કે શરૂઆતથી જ અમારે કામગીરી જે હતી કે દલિતો વચ્ચે એના ન્યાય અન્યાય માટેની કામગીરીમાં હું પહેલેથી સતત કાઢી પણ જ્યાં ત્યાં થાય એ જમાનામાં અમે તરત પહોંચી જતા હતા. આ કે ઉનાની પહેલાં ઘણા અત્યાચારો થયેલા છે. કડીમાં દુકાનો સળગાઈ પાલનપુરમાં સાંભળાનો અત્યાર થયેલો પાલનપુરમાં સાંભળામાં હિજરત કરવી પડેલી એમાં અમારી બહુ સક્રિય ભૂમિકા. આજે દલિત ઉપર અત્યાચાર તો લગભગ વર્ષોથી થતા આવ્યા છે, તો જે સોશિયલ મીડિયાનો એમાં કેટલો ફાળો, મતલબ કે આજે આધુનિક જે ફોન આવ્યા એને કઈ રીતે જોવો છો તમે? સોશિયલ મીડિયાનો આમ જાદુ ફાળો હોય છે, એ બહુ અસરકારક હોય છે, પણ કમનસીબે આપણા જે સોશિયલ મીડિયા છે એ આપણે બહુ મર્યાદિત પરિસ્થિતિમાં છે. એટલે અસર આ લોકો પ્રશ્ન ઉપાડીને ત્યારે ઘણું. અચ્છા, આ તમારી પાસે જે કટિંગો છે તમે લગભગ દર વર્ષે આનું પ્રદર્શન કરો છો. આ કેટલા વર્ષથી તમે કટિંગ એકત્ર કરતા આવ્યા છો? છેલ્લા 15-17 વર્ષથી તો પાકું. તો 15-17 વર્ષમાં કેટલા આમ આંકડા તમે આપી શકો કે આટલા ગુજરાતમાં દલિતો પર અત્યાચાર થયા? એટલે અત્યાચારના તરત અમે ઘણી વાર તો રૂબરૂ મુલાકાત હવે નથી જવાતું, પણ જ્યાં થાન ઉના હતા એની પહેલાં પણ અમે રૂબરૂ પહોંચી જતા. આ બધા જે ફોટોગ્રાફ જો ને રૂટીનના નથી, આ અમે પાડેલા આ થાનના છે બધા. એટલે હું પોતે જ સ્થળ પર છેલ્લા 15-17 વર્ષમાં આમ ટોટલ આમ આંકડો કે આટલા દલિત પરિવારો પર અત્યાચાર થયા એવો કોઈ આંકડો તો પણ એ તમને ન્યાય કેટલામાં ના મળ્યો છે? ન્યાયમાં 2 કે 3% 2-3%. બાકી કોઈ એનાથી 5% ન્યાય નહીં ક્યારે. તો આ જે ન્યાય નથી મળતો એના માટે કોર્ટો કેટલી જવાબદાર? કોર્ટો એમ નહીં, કોર્ટો કરતાં જે ન્યાયતંત્ર છે ને એ આમાં મુખ્ય જવાબદાર. કારણ કે સરકારી વકીલોએ આપણા માટે દિલને લડી ન શકે. બીજું કે આ મૂળ ફરિયાદીને તોડી નાખવામાં આવે છે, જો અત્યારે સમાધાન કર્યું સમાધાન એટલે કેસ આપણે જે એટ્રોસિટી અંતર્ગત જે ફરિયાદો નોંધાય છે એમાં બી પણ ટેબલ જામીન આપવામાં આવે છે, જો કે એની જોગવાઈ છે નહીં. એ બાબતે શું કહેશો? એટ્રોસિટી એક્ટમાં એવું કોઈ જોગવાઈ કોઈ એવું કોઈ શોધે અને આ બધું કરતા હોય. ને પણ એટ્રોસિટી સ્પેશિયલ એક્ટ છે, છતાં એમાં કોઈ જોગવાઈ નથી જામીનની, તેમ છતાં જામીન આપી દેવામાં આવે છે. તો એના માટે સરકાર કેટલી જવાબદાર છે? સરકાર જવાબદાર 100% અને સરકાર ખુદ જ પરોક્ષ રીતે આમાં ભાગીદાર. અને જો આ જ રીતે કાયદાનું ઉલ્લંઘન થશે તો આવનાર સમયમાં લોકો કાયદો હાથમાં લેશે એવું નહીં લાગતું તમને? કાયદો હાથમાં લેશે એવું લાગે છે, પણ એટલી પગું બની ગઈ છે ને જેના પર અત્યાચાર થાય છે કે વાતો કહું ને કે તમને એમ લાગે એ લોકોનું લોહી ગરમ નથી થતું. ઘરમાં જુવાન દીકરો પતી જાય ને એની જુવાન છોકરી જાય એની વિધવા હોય પણ લોહી ગરમ નથી થતું. એ લોકો સરકારી સહાય પાછળ દોડતા હોય છે. એની પાછળ આપણા જે સંગઠનોનો કોઈ રોલ ખરો? આપણા જ સંગઠનોનો કોઈ રોલ ખરો? કંઈ જાણતો નથી, હું તો આમ જાણું છું ને. અને ઘણીવાર તો એ લોકો મધ્યસ્થી તરીકે નહીં પણ એ એવી ભૂમિકા ભજવતા હોય છે કે આપણા જ કિસ્સા તરબત રહે. એટલે આમાં ક્યાંક ને ક્યાંક એવું પણ બનતું હોય છે જે ભોગ બનનાર પરિવાર એટલો બધો મૂંઝવણમાં મુકાઈ જાય કે એને કઈ દિશા નક્કી કરવી અને એના કારણે કદાચ આ બધી જમેલામ ના પડવાના લીધે સમાધાન થતું હોય એવું બને. આમાં બની જાય છે દરેક લગભગ હું તો માનું છું 80% કેસમાં સમાધાન થઈ જતું હોય છે. ખુદ આરોપ ફરિયાદી જ ફરી જતા હોય છે. ઘણા કેસમાં એવા હોય છે કે મુદત હોય ને તમને ત્યારે ફરિયાદી અને આરોપી બંને એક જ ગાડીમાં જતા હોય. એની પાછળ તો કંઈક ને કંઈક તો કારણ હોઈ શકે.
દાબધમકી કે કોઈ પણ રાજકીય દબાણ કે જે બી, અને એના કારણે જ આ વસ્તુ વધી શક્ય બનતી હોય. આપના સાથે મુલાકાત કરીને ઘણી જાણકારી મળી, અને તમે જે સમાજના ઉપર થતા અત્યાચારોનું દર વર્ષે જે આ લાઈવ પ્રદર્શન સમાજના લોકો સમક્ષ મૂકો છો અને સમાજને જાગૃત કરવાનું જે કામ કરી રહ્યા છે એ ખરેખર ખૂબ જ પ્રશંસનીય છે. પણ સમાજ આની કેટલી નોંધ લે છે એ પણ એક ચર્ચાનો વિષય છે. હશે પણ ભાઈ ખૂબ ખૂબ આભાર હો નરેશભાઈ.